2027ની ચૂંટણીને ભલે હજુ વાર હોય પણ તે પહેલા સ્થાનિક સ્વરાજની ચૂંટણી તમામ પક્ષ માટે સેમીફાઇનલ જેવી છે। તેમ છતાં હાલમાં રાજકીય પક્ષોમાં એક પ્રકારની નીરસતા જોવા મળી રહી છે। વૈશ્વિક સ્તરે યુદ્ધના ઓછાયા અને એસઆઈઆરને કારણે મતદાર યાદીમાં થયેલા અંદાજે 73.73 લાખ મતદારોના ઘટાડાએ સમીકરણ બદલી નાખ્યા છે। આ બધાની વચ્ચે ભારતીય જનતા પાર્ટી માટે સૌથી મોટો પડકાર વર્ષ 2021ના ઝળહળતા વિજયનું પુનરાવર્તન કરવાનો છે। આ મુદ્દે જ વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર, હું નીલમ ખારેચા, આપ જોઈ રહ્યા છો મહામંથન મંતવ્ય ન્યૂઝ પર। ગુજરાતમાં આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં શંખનાદ છે તે વાગી ચૂક્યો છે। આ ચૂંટણી માત્ર નગરપાલિકા કે પંચાયતોના પ્રતિનિધિઓ ચૂંટવા પૂરતી મર્યાદિત નથી, પરંતુ તે ડિસેમ્બર 2027ની ગુજરાત વિધાનસભા ચૂંટણી માટેનો પાયો તૈયાર કરનારી સાબિત થશે। ખાસ કરીને કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી માટે આ અસ્તિત્વ ટકાવી રાખવાની અને જમીની સ્તરે સંગઠનને બેઠું કરવાનો ટેસ્ટ છે। વર્તમાન રાજકીય સ્થિતિમાં એક વિચિત્ર નિરસતા જોવા મળી રહી છે। વૈશ્વિક સ્તરે પ્રવર્તતા યુદ્ધના ઓછાયા અને આર્થિક અનિશ્ચિતતાઓ વચ્ચે રાજ્યના રાજકારણમાં પણ તેની અસર દેખાઈ રહી છે। એસઆઈઆરના કારણે મતદાર યાદીમાં થયેલા ફેરફારો અને આશરે 73.73 લાખ મતદારોના ઘટાડાની વચ્ચે ભાજપ માટે સૌથી મોટો પડકાર 2021 જેટલું જ પ્રચંડ પ્રદર્શનને દોહરાવવાનો છે। કોવિડ-19ની મહામારી અને આકરા નિયંત્રણ વચ્ચે ફેબ્રુઆરી 2021માં યોજાયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપે કુલ 8,474 બેઠકમાંથી 6,239 બેઠકો જીતીને વિરોધ પક્ષનો સફાયો કર્યો હતો। આ એ જ ચૂંટણી હતી જેણે સુરતમાંથી આમ આદમી પાર્ટીના ઉદયનો માર્ગ છે તે મોકળો કર્યો અને કોંગ્રેસને હાંસિયામાં ધકેલી દીધી। રાજકીય વિશ્લેષકો એવું માને છે કે સ્થાનિક સ્વરાજની આ ચૂંટણી રાજ્યની 170 જેટલી વિધાનસભા બેઠક પર સીધી અસર પહોંચાડશે। બંને વિરોધ પક્ષો જાણી ગયા છે કે જો 2027માં સત્તા સુધી પહોંચવું હોય તો પાયાના સ્તર પર એટલે કે ગ્રાસ રૂટ લેવલને વધારે મજબૂત બનાવવું અનિવાર્ય છે। માટે આ વખતે ઉમેદવારોની પસંદગીમાં ભારે ખેંચતાણ અને એડી ચોટીનું જોર જોવા મળી રહ્યું છે। રસપ્રદ વાત એ છે કે ત્રણેય પક્ષો આ વખતે વધુમાં વધુ યુવાનો અને નવોદિતને મેદાનમાં ઉતારવાની વાત કરી રહ્યા છે। તેમ છતાં પાયાના કાર્યકરોમાં જે જોશ હોવું જોઈએ તે ક્યાંક ઓછું દેખાઈ રહ્યું છે। ભાજપે 2022ની વિધાનસભા ચૂંટણીમાં 182માંથી 156 બેઠક જીતી માધવસિંહ સોલંકીનો 1985નો 149 બેઠકોવાળો જે રેકોર્ડ હતો તે તોડ્યો હતો। આ ઐતિહાસિક વિજય પાછળનું મુખ્ય કારણ 2021ની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મળેલો પ્રચંડ જનાદેશ હતો। વર્ષ 2021માં ભાજપે 6,239 બેઠક પર વિજય મેળવી ક્લીન સ્વીપ કરી હતી, જેની 2022માં 156 બેઠકનો વિક્રમ બનાવ્યો હતો। એવી જ રીતે 2027માં ભાજપ શું કરે છે એ જોવાનું રહેશે। જે 170 વિધાનસભા ક્ષેત્રોનો ભાવિ નક્કી થશે। જો વિપક્ષ સ્થાનિક ચૂંટણીમાં પોતાના મૂળિયા છે તે તાજા કરવામાં નિષ્ફળ રહેશે તો 2027ની રાહ તેમના માટે વધુ કઠિન બનશે। આપનું શું માનવું છે આ સમગ્ર મુદ્દાને લઈને? આ મામલે અમને કમેન્ટ બોક્સમાં જણાવો અને અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। ફરી મળીશું નવા વિડીયો સાથે। મને આપશો રજા। નમસ્કાર।